ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમરેલીમાં ઠંડીએ 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। જાન્યુઆરીમાં 12 વર્ષમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે, એટલે કે 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે। 2014 બાદ જાન્યુઆરીમાં ક્યારેય નથી પડી આટલી ઠંડી અને છેલ્લે 6 જાન્યુઆરી 2014માં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, એટલે કે શિયાળામાં અમરેલી સૌથી ઠંડુ રહ્યું હોય તે પ્રકારની આ ઘટના બની છે। તો 12 વર્ષમાં જાન્યુઆરી મહિનામાં ઠંડીનો રેકોર્ડ તૂટ્યો છે અમરેલીમાં। સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતમાં નલિયા સૌથી ઠંડુ રહેતું હોય છે શિયાળામાં, પરંતુ આ વખતે અમરેલીએ પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે। તો 2014માં 5.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ત્યારબાદ જાન્યુઆરીમાં આ વખતે એ પ્રકારનું તાપમાન નોંધાયું છે, એટલે સૌથી ઠંડુ રહ્યું છે અમરેલી। તો જાન્યુઆરી માસમાં 12 વર્ષનો આ રેકોર્ડ તૂટી રહ્યો છે। અમરેલીએ પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે। 2014માં આ પ્રકારનું તાપમાન જોવા મળ્યું હતું, 6 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળ્યું હતું અને ફરી એક વખત એટલે કે 12 વર્ષ બાદ આ પ્રકારની ઠંડી અમરેલી વાસીઓએ સહન કરી છે। કચ્છમાં ઠંડીમાં મળી છે રાહત। ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા ઠંડી ઘટી છે। નલિયામાં આજનું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે। પશ્ચિમ કચ્છમાં આજે વહેલી સવારથી ઝાકળ છવાયું હતું। તો ધુમ્મસભર્યું વાતાવરણ, નલિયામાં તાપમાન 9.6 ડિગ્રી। તો દ્વારકા જિલ્લામાં પણ ધુમ્મસભર્યું સામ્રાજ્ય છે। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં વહેલી સવારથી જ ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વાહનોમાં લાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવવા માટે લોકો મજબૂર બન્યા છે। તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે। ધુમ્મસના કારણે જીરું, ચણા, ધાણા સહિતના પાકને નુકસાન થવાની ભીતિ લોકો સેવી રહ્યા છે। તો રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે। માઉન્ટ આબુમાં પણ તાપમાન 0 થી -1 થયું છે। ગુરુ શિખર પર તાપમાન 0 થી -2 થયું છે। આબુમાં પ્રવાસીઓ ઠંડીની મજા માણતા પણ જોવા મળ્યા છે। 2 દિવસથી બરફવર્ષા પછી તાપમાનમાં સુધારો જોવા મળી રહ્યો છે। તો સુરપાલિયા વિસ્તારમાં ઠંડીએ ભારે તબાહી મચાવી છે। જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં તીવ્ર ઠંડી અને ઠંડીના મોજા સતત તબાહી મચાવી રહ્યા છે। સતત ઠંડીના કારણે આજે ખેતરોમાં ઊભા પાક પર અત્યારે બરફની ચાદર જાણે છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ખેડૂતોની ચિંતા વધી રહી છે, કારણ કે વધુ ઠંડીથી પાકને નુકસાન પણ થઈ શકે છે। તો વહેલી સવારે જોયલ સબ ડિવિઝન અને આસપાસના વિસ્તારોમાં ખેતરો, વાહનો પર બરફની ચાદર છવાઈ હતી। તો થીજી ગયેલા બરફથી જીરું, સરસિયું, ઘઉં, અન્ય પાક સહિત રવિ પાકને નોંધપાત્ર નુકસાનની આશંકા છે। ખેડૂતોના મતે તાપમાનમાં અચાનક ઘટાડો અને હિમની અસરથી પાકના વિકાસ પર અસર થશે, તો જેના કારણે ઉત્પાદન પર અસર થઈ શકે છે। ખેડૂતો તેના પાકને બચાવવા માટે સિંચાઈ અને ધૂણી જેવા પગલાં લઈ રહ્યા છે। आज 15 जनवरी को जायल क्षेत्र में बर्फ की परतें जमी है, जिससे फसलों को भारी नुकसान होने की संभावना है। जायल के पूरे क्षेत्र में इस प्रकार बर्फबारी हुई है। વડોદરા શહેરમાં પથ્થરમારાની ઘટના બની છે। માંજલપુર વિસ્તારમાં અલવા નાકા પાસેનો બનાવ છે। સોસાયટીના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। માંજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને મામલો થાળે પાડ્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, તહેવારમાં મારામારીની આ ઘટના શું છે મામલો? બિલકુલ, જો આપણે વાત કરીએ તો એક તરફ લોકો જે છે તે તહેવાર ઉજવવામાં મશગુલ છે, ત્યારે કેટલાક જે તોફાનીઓ છે તેઓ તહેવારનો માહોલ જે છે તે દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વડોદરા શહેરની વાત કરીએ તો માંજલપુર વિસ્તારમાં અલવા નાકા પાસે
એક રહેણાંક વિસ્તાર છે, ત્યાં સોસાયટીના રહીશો વચ્ચે એટલે કે જે સોસાયટીના યુવાનો છે તેમની વચ્ચે આ સામાન્ય બાબતે તકરાર થઈ અને જોતજોતામાં તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને મોટેરાઓ જે છે તે પણ આ જે ઝઘડા છે તેમાં પડ્યા હતા અને ત્યારબાદ પથ્થરમારાની ઘટના જે છે તે ઘટી હતી. જ્યારે પથ્થરમારો થયો ત્યારે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો અને કેટલાક લોકોને ઈજા પણ થઈ હોવાની પ્રાથમિક માહિતી જે છે તે મળી રહી છે. પોલીસ જે છે ઘટના સ્થળ પર પહોંચી હતી અને પથ્થરમારાનું મૂળ કારણ શું છે અને આમાં કયા તત્વો જે છે કે જે સામેલ છે જેમના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તે તમામની શોધખોળ જે છે તે અત્યારે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી, આપનો આભાર. તો સોસાયટીના લોકો સામસામે આવી ગયા હતા. પથ્થરમારાની ઘટના બની હતી. માંજલપુર વિસ્તારમાં અલવા નાકા પાસેનો આ બનાવ છે, જ્યાં નજીવી બાબતે સોસાયટીના લોકો વચ્ચે જ આ બબાલ થઈ અને એકબીજાની ફેંટ પકડી લીધી અને ત્યારબાદ પથ્થરો વરસાવ્યા. પંચમહાલના કલોલના તરવડા નજીક હિટ એન્ડ રનનો બનાવ છે. એક વાહન ચાલકે રાહદારીઓને અડફેટે લીધા. હિટ એન્ડ રનની ઘટનામાં 2 રાહદારીના મોત થયા છે. એક વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. મૃતક વ્યક્તિઓ હાલોલ તાલુકાના ગમીરપુરા ગામના રહેવાસી છે. મૃતક બંને વ્યક્તિ પોતાના કામ અર્થે હાલોલ જતા હતા અને તે દરમિયાન જ અકસ્માત સર્જાયો. પોલીસને જાણ થતાં ઘટના સ્થળ પર તે પહોંચી હતી. તો અકસ્માતની આ ઘટના બની છે પંચમહાલમાં. એક વાહન ચાલકે રાહદારીને અડફેટે લીધા હતા. 2 રાહદારીના મોત થયા છે. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પોલીસ આ અંગે તપાસ કરી રહી છે, કારણ કે વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. તો તરવાડા નજીક બની હિટ એન્ડ રનની ઘટના, જેમાં 2 લોકોના મોત થયા છે. ઇકો વાહન ચાલકે અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો. ઘટનામાં 2 રાહદારીના મોત થયા છે. આ તરફ જૂનાગઢના વિસાવદર નજીક અકસ્માત સર્જાયો હતો. ચાપડા નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે કે એક જ પરિવારના 5 સભ્યો ઘાયલ થયા છે. બાઇક ચાલકને બચાવવા જતા કાર ચબૂતરા સાથે અથડાઈ હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મોરબી ધરમપુર ગામ પાસે થાર ગાડી પુલ ઉપરથી નીચે પાણીમાં ખાબકી હતી. ધરમપુર પુલ ઉપર ગત રાત્રે બન્યો હતો બનાવ. મહિન્દ્રા થાર ગાડી પાણીમાં ખાબકી. ક્રેનની મદદથી થાર ગાડીને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી. તો મોરબી ધરમપુરને જોડતા એકમાત્ર પુલ ઉપર બનાવ બનતા ટ્રાફિક જામ સર્જાયો હતો. થાર ગાડીમાં 4 જેટલા વ્યક્તિઓ હોવાની ચર્ચા હતી. જોકે હજુ સુધી જાનહાનિ કોઈ સમાચાર નથી મળ્યા. દાહોદના સુખસર ઝાલોદ રોડ પર ગંભીર અકસ્માત. 2 બાઇક સામસામે અથડાઈ ગયા હતા. 6 લોકોને ઈજા પહોંચી. સુખસરથી ઝાલોદ તરફ આવતી અને ઝાલોદથી સુખસર જઈ રહેલી 2 બાઇક સામસામે અથડાઈ હતી. અકસ્માતમાં બંને બાઇક ચાલકને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ઝાલોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 5 ઈજાગ્રસ્તોની સારવાર ઝાલોદ સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે કે એક વ્યક્તિને વધુ ગંભીર ઈજા થતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. વાવડી રોડ પર એક પરિવાર પર જાહેરમાં ધોકા સાથે હુમલો કરાયો છે. ધોકા સાથે જાહેરમાં બબાલ થઈ. મહિલા વચ્ચે પડતા તેને પણ માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરત મનપાએ કેમિકલના કારખાના બાદ બિલ્ડરો સામે લાલ આંખ કરી છે. વાયુ પ્રદૂષણની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારા બિલ્ડર સામે કાર્યવાહી કરાઈ છે. મનપા દ્વારા બિલ્ડરો પાસેથી ₹1 કરોડનો દંડ વસૂલાયો છે. નિર્માણાધીન પ્રોજેક્ટ પર ગ્રીન નેટ નહીં લગાવનારા બિલ્ડરોને દંડ ફટકાર્યો છે. મનપા છેલ્લા 1.5 મહિનાથી મોનિટરિંગ કરી રહ્યું છે. નિર્માણાધીન ઇમારત પર ગ્રીન નેટ, માટી પર પાણીનો છંટકાવ, સ્ટોર કરેલા મટીરીયલ્સ પણ ઢાંકવા, આ સહિતના તમામ જે માપદંડો છે જ્યાં પાલન નથી થતું તેવા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવામાં પ્રદૂષણ કરતા બિલ્ડરો સામે સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. છેલ્લા 1.5 મહિનામાં 1 કરોડ કરતાં વધુ દંડ વસૂલવામાં આવ્યો છે. ખાસ કરીને નવી બનતી બિલ્ડિંગોમાં હવા પ્રદૂષણ ના થાય તેને લઈને ગ્રીન નેટ મારવામાં આવતી હોય છે. જે માટી હોય છે તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ માપદંડ
તૈયાર કર્યા બાદ પણ કેટલાક બિલ્ડરો દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ સતત જે નિર્માણ જગ્યાઓ છે ત્યાં આગળ વોચ રાખતી હોય છે, સર્વે કરતી હોય છે અને જે લોકો નિયમોનો ભંગ કરતા હોય છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ અભિયાન છેલ્લા 1.5 મહિનાથી ચાલી રહ્યું છે અને આ અભિયાન આગામી દિવસમાં મહાનગરપાલિકા વધુ તેજ કરે તેવી શક્યતાઓ છે, કારણ કે હવામાં થઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે મહાનગરપાલિકાએ આ કડક નિયમ સાથે તેનું અમલીકરણ પણ કરી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતના યોગી ચોક પાસે આવેલી પાણીની ટાંકી પર નાના બાળકો ચડી ગયા હતા। પાણીની ટાંકીમાં પતંગ ફસાયેલો હોવાથી બાળકો ટાંકી પર ચડી ગયા। બાળકોનો વિડીયો કોઈએ ઉતારી લીધો અને બાળકોનો આ જોખમી વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। અહીં સવાલ એ છે કે બાળકોને પાણીની ટાંકી પર જવાની પરવાનગી કોણે આપી? જો બાળકો ઉપરથી પડી ગયા હોત તો જવાબદાર કોણ હોત? તો સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં પાણીની ટાંકી પર બાળકો ચઢી ગયા હતા। સવાલ એ છે કે પાણીની ટાંકી જેનો ગેટ હોય છે તે ગેટ કેમ ખુલ્લો હતો? બાળકો કેવી રીતે ઉપર ચડી ગયા? ઉપર જવાની પરવાનગી કોણે આપી? અને એક પતંગ માટે આ પ્રકારનું જે સાહસ છે, આ પ્રકારનું જોખમ છે, તે કેમ ખેડી રહ્યા છે? અમદાવાદમાં 108 સેવા ઇમરજન્સી કોલમાં વધારો થયો છે। દોરી ધાબા પરથી પડી જવું, રોડ અકસ્માતના કેસમાં વધારો। ઉત્તરાયણમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી ઓપીડીમાં 10% વધારો થયો છે। દોરીથી ઘાયલ થયેલા દર્દીઓને ઇમરજન્સી ઓપીડી આપવામાં આવી છે, સારવાર આપવામાં આવી છે। તહેવાર હોવા છતાં પણ સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો ખડે પગે રહ્યા છે। 14 જાન્યુઆરીના દોરી અને વાહન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 15 દર્દીને લાવવામાં આવ્યા। સોલા સિવિલમાં તેમની સારવાર કરવામાં આવી છે। તો ઉત્તરાયણમાં ઇમરજન્સી ઓપીડીમાં 10%નો વધારો થયો છે। અમારી હોસ્પિટલમાં ગઈકાલના દિવસમાં ઇમરજન્સીમાં 15 કેસ જે દોરી વાગવાથી અને પડી જવાથી આવેલા, તેમાં અમારા તમામ વિભાગના ડૉક્ટરો દ્વારા જેમ કે ગળામાં વાગવું, આંખમાં દોરી વાગવી તથા હાથ પગમાં દોરી વાગવી એવા કેસીસ આવેલા અને એવા દર્દીઓને અમારી ટીમ દ્વારા તાત્કાલિક તેમને જરૂરી માઇનર ડ્રેસિંગ, માઇનર સર્જરી એવું જરૂરી સ્લેબ એવું આપી ટ્રીટમેન્ટ આપી અને અમારી હોસ્પિટલના તમામ ડૉક્ટરો દ્વારા એવા દર્દીઓને તાત્કાલિક સારવાર આપી અને રજા આપવામાં આવેલી। અંબાજી ખાતે ચાલી રહેલા શાહી સ્નાન મહોત્સવનો આજે અંતિમ દિવસ છે। મોટી સંખ્યામાં નાગા સાધુઓ તેમજ અન્ય સાધુ સંતો પધાર્યા છે। કિન્નર સાધુ સંતો પણ અંબાજી પહોંચ્યા છે। ગઈકાલે બપોરે 3 કલાક પછી મકર સંક્રાંતિ થતા આજે 15 જાન્યુઆરીએ તમામ સાધુ સંતો શાહી સ્નાન કરશે। બપોરે સાધુ સંતોની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે। અંબાજી માનસરોવરથી નીકળેલી સાધુ સંતોની આ શોભાયાત્રા બમ બમ બોલેના નાદ સાથે કોટેશ્વર સુધી પહોંચશે। કોટેશ્વર ખાતે ગૌમુખ કુંડ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાનમાં શાહી સ્નાન કરશે। શક્તિપીઠ અંબાજી ખાતે જે 5 દિવસીય શાહી સ્નાન મહોત્સવનો પ્રારંભ થયો છે અને આજે એનો અંતિમ દિવસ છે અને આજે પણ જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં નાગા બાવા સાધુઓ જે છે, અન્ય સાધુઓ છે, કિન્નર સંતો છે, બાળ સંતો છે, જે પણ આજે પહોંચ્યા છે અને ચોક્કસપણે બતાવી કે આ સમગ્ર આ જે શાહી સ્નાન મહોત્સવના આયોજક છે એ આપણી સાથે છે। એ આપણે એમને પૂછવા માંગીશું કે મહારાજ આ જે શાહી સ્નાન મહોત્સવ છે આજે આનો અંતિમ દિવસ છે એને કઈ રીતે પરિપૂર્ણ કરવા જઈ રહ્યા છો? नमस्कार, ओम नमो नारायण। मैं थानापति विजयपुरी महाराज श्री शंभु पंचदशनाम आवाहन अखाड़ा से एवं अंबाजी संत सेवा मंडल की ओर से आपके टीवी चैनल को खूब खूब धन्यवाद देते हैं इतना सुंदर आध्यात्मिक सनातनी कार्य को प्रसारण करने के लिए। और मैं कहना चाहूंगा इसका अंतिम दिवस नहीं, इसका तो ये अमर है, ये कभी अंतिम नहीं हो सकता। इसलिए सभी से निवेदन है आप सब इस कार्य को सफल करने के लिए आज अतिशीघ्र अंबाजी के माता के प्रांगण में पधारिए। यहाँ से आज कुछ ही पल में पूरे भारतवर्ष से आए हुए नागा सन्यासी जो आज 15 जनवरी आज इस कार्यक्रम का हम लोग अंतिम चरण में पहुंच चुके हैं इस साल 2026 की, जिसका शाही शोभा यात्रा अभी कुछ ही पल में यहाँ से माता अम्बे का 7 नंबर द्वार से दर्शन करते हुए खोड़ियार माता के चौक से दर्शन करते हुए
पुनः पंच भैरव भगवान के वहां पे दर्शन करते हुए जूना नाका से होते हुए माता जी के शक्ति द्वार के सामने से खोड़ीवाली के सामने से होते हुए कोटेश्वर पहुंचेगी, जहां प्राचीन सरस्वती नदी का उद्गम स्थल है, जहां पे जाके ये आज का शाही शोभा यात्रा संपूर्ण होगा शाही स्नान के रूपांतरण में, जहां जाके सभी नागा बाबा लोग शाही स्नान करेंगे। ये छोड़ के भारत से अनेकों जो संप्रदाय के संत लोग हैं वो लोग भी। और इस शोभा यात्रा में जैसे सबसे पहले रहेगा अखाड़े के धर्मध्वजा के पीछे रहेगा घोड़े के पीछे रहेगा हमारे अखाड़े के जो पवित्र दिग्विजय निशान का उपरूप है, हमारे जो देवता है अखाड़े की, उसको सभी नागा बाबा लोग अपने कंधे में लेके शाही शोभा यात्रा के सबसे पहले चलेंगे। तत्पश्चात जितने भी अन्य संत है वो सब उनके साथ साथ चलेंगे। तत्पश्चात उनके पीछे जो बड़े बड़े मठाधीश, महामंडलेश्वर, श्री महंत, अखाड़े के रमता पंच, शंभू पंच इत्यादि रथ में बैठेंगे। और इस तत्पश्चात कई सारे ट्रैक्टर किए गए जिसमें सोफा व्यवस्था किया, जिसमें बैठ के अनेक मठाधीश महंत लोग चल के जाएंगे। और आज की गाजे बाजे के साथ, डीजे ढोल नगाड़े के साथ एक शोभा यात्रा हमारे चलने जा रही है। ओम नमो नारायण। महाराज, जिस तरह से जैसे कि ये जो शाही स्नान है तो ये उत्तरायण को मनाया जाता है, 14 जनवरी को मनाया जाता है, आज ये 15 जनवरी को क्यों, क्या बीच रीजन है? आज इसका विशेष ये कारण था, जो स्नान ये सुबह के समय ठीक लगता है, तो और व्यवस्था को ये बड़ी एक शोभा यात्रा को ये 5 किलोमीटर ले जाने में उसके लिए भी काफी समय लगता है, क्योंकि अंबाजी के मानसरोवर कुंड से भैरव मंदिर से ये शोभा यात्रा निकलती है, निकल के कोटेश्वर तक जो 5 किलोमीटर का यात्रा काफी समय लगता है इतना बड़ा शोभा यात्रा को वहां तक पहुंचाने में। तो 14 तारीख को इस साल 2026 में 14 तारीख को 3 बजे मकर संक्रांति मतलब धनु राशि, सूर्य धनु राशि से मकर राशि में प्रवेश किया, जिस कारण से ये स्नान का शोभा यात्रा 15 तारीख को रखा गया, जो सुबह के समय ये किया जाए, जो ये कार्य भव्य एवं दिव्य हो, सभी अंबाजी के नगर निवासी एवं दूर दूर से आए हुए श्रद्धालुओं को नागा बाबाओं का दर्शन एवं आशीर्वाद मिले। ओम नमो नारायण में आप सबके साथ पुनः मिलते हैं। જે રીતે સાધુ સંત જે આયોજકે બતાવ્યું છે કે આ જે છે શોભા સ્નાન છે ઉત્તરાયણના દિવસે યોજાતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ જે છે 14 તારીખ એટલે કે ઉત્તરાયણના 14 તારીખના બપોરના 3 કલાક પછી સ્ટાર્ટ થઈ હતી, પ્રારંભ થયો હતો અને એનું સ્નાન જે છે સવારનું થતું હોવાથી 15મી જાન્યુઆરી એટલે કે આજે જે છે આનું સ્નાન કરવામાં આવશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। બગદાણા વિવાદમાં કોળી સમાજના 4 યુવકોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ 4ની અટકાયત કરી છે। નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવ્યા હતા। તો બગદાણા ખાતે ચાલી રહેલા વિવાદના મુદ્દે કોળી સમાજના 4 યુવકોએ નવનીતભાઈને ન્યાય આપોના નારા લગાવી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। યુવકો દિવાસરી લગાવે ચાંપે તે પહેલા જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને કાર્યવાહી કરી। 4ની અટકાયત કરી લીધી અને ત્યારબાદ તમામને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા। બનાવના પગલે વિસ્તારમાં તણાવનો માહોલ પણ સર્જાયો, જ્યારે કે પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે। અમારી ટીમના 2 સભ્યોએ સ્થળ પર જઈ અને આત્મવિલોપન કરવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો છે અને તેને પોલીસ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી છે। ત્યારે મારા પોલીસ તંત્રને કહેવું છે કે તમે આટલી મોટી સંખ્યામાં જ્યારે પોલીસ તંત્ર દ્વારા અમારા સમાજના આગેવાનોની ધરપકડ કરો છો તો કેમ શા માટે નવનીતભાઈના આરોપીને, મુખ્ય આરોપીની ધરપકડ નથી કરતા? સુરતમાં કરંટ લાગતા કિશોરનું મોત થયું છે। ડીપીમાંથી પતંગ કાઢતા લાગ્યો કરંટ। બાળક કરંટના ઝટકાથી દૂર ફેંકાઈ ગયું હતું, દૂર ફંગોળાઈ ગયું હતું। લોખંડનો સળિયો વાગ્યો હતો, જેના લીધે સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા। બાદમાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો। અડાજણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો ક્યાંક દોરીથી ગળું કપાવાથી મોત, ક્યાંક પતંગ લૂંટવા જતા મોત મળી રહ્યું છે અને ક્યાંક ડીપીમાંથી કરંટ લાગતા મોત થયું છે। એ પણ પતંગ લેવા જતા, પતંગ કાઢવા જતા કરંટ લાગ્યો હતો। તો 10-20 રૂપિયાના પતંગ માટે લોકો મોત પોતાને વહાલું કરી રહ્યા છે। એ પ્રકારની આ ઘટનાઓ અત્યારે સામે આવી રહી છે। તો ડીપીમાંથી પતંગ કાઢવા જતા કરંટ લાગ્યો હતો અને જેના કારણે મોત થયું છે। તો કિશોરને લોખંડનો સળિયો વાગી ગયો હતો, જેના કારણે મોત થયું છે। તે કરંટ લાગતા દૂર ફંગોળાયો અને જ્યાં લોખંડનો સળિયો વાગી ગયો।
મકર સંક્રાંતિના દિવસે ડાંગમાં શબરી માતા મિલન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સરકારના આદિજાતિ મંત્રી નરેશ પટેલ, પૂર્વ મંત્રી કુબેર ડિંડોર, સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ તેમજ સાધુ સંતોની હાજરીમાં આ ઉત્સવ ઉજવવામાં આવ્યો. માતા સબરીના ગુરુ માતંગ ઋષિના આશ્રમ પંપા સરોવરથી 5 કિલોમીટર દૂર આવેલ સબરીધામ સુધી એક પદયાત્રા પણ કાઢવામાં આવી, જેમાં રામ લક્ષ્મણ માતા સીતાની શોધ કરતા આશ્રમમાં આવ્યા. એ અવસરને ભજન કીર્તન સાથે ઉજવીને પદયાત્રા કાઢવામાં આવી. માતા સબરીની ઝૂંપડી સુધી આ યાત્રા ગઈ હતી અને નાના બાળકોએ પણ રામ અને લક્ષ્મણનું રૂપ લીધું હતું, જેમાં તંત્રના લોકો પણ જોડાયા, સ્થાનિક લોકો પણ જોડાયા હતા. આ મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીનું લક્ષ્મણજી સાથે આગમન થયું હતું અને એક ભીલ સમાજમાંથી આવતા અમારા સબરી માતા, અમે પોતે પણ આદિવાસી સમાજમાં આવીએ છીએ. જ્યારે અમારા આદિવાસી સમાજનું તો ગૌરવ છે જ, પણ પૂરા ભારત દેશવાસીઓ માટેનું ગૌરવ એવા સબરી માતાજી સાથે એમનું મિલન એ આજનો અવસર ખૂબ મહત્વનો ગણાય છે. દર વર્ષે आगमन महोत्सव की उजवनी थाई है और ये जो स्थान है वो अपना धर्म, संस्कृति, परंपरा, रीति रिवाज इसका संरक्षण और संवर्धन करने का एक संदेश यहाँ से मिलता है. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને બળાપો ઠાલવવાનો આજે મામલો છે. તેમાં 30 વર્ષથી ધારાસભ્ય રહેલા મધુ શ્રીવાસ્તવનો ધારાસભ્યો પર પ્રહાર છે. ધારાસભ્યનું અધિકારી ના સાંભળતા હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. અધિકારીઓ પ્રજાલક્ષી કામો કરે જ છે, ખોટા અંગત કામો નથી કરતા. પ્રજાના કામો નહીં કરનાર અધિકારીઓને હું 14મું રતન દેખાડતો હતો. મેં જીવનમાં ક્યારેય ભ્રષ્ટાચાર કર્યો નથી, માત્ર પ્રજાના કામ કર્યા છે. ધારાસભ્યોને બિલ્ડિંગ, જમીનના ખોટા કામોની ફાઇલ પાસ કરાવવી હશે એટલે અધિકારી નહીં સાંભળતા હોય. વડોદરાના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર પ્રામાણિક છે. ખરેખર આજની તારીખના અંદર અમે માજી ધારાસભ્ય છે, પણ કોઈ ગરીબનું કામ હોય, કોઈનું બી કામ હોય, ફોન કરીએ તો અધિકારીઓ કરી રહ્યા છે, એમાં કોઈ શંકાનો વિસ્તાર નથી. અધિકારીઓ ઉપર આક્ષેપ કરવું ખોટું છે. તમારે ખોટા કામો લાવવાના, ખોટું કાર્ય કરવાનું, યા કોઈ અધિકારી તમારું કામ નહીં કરતું હોય તેની બદલી કરવા માટે આવા 5 મળીને આવું ગોઠવણ કરતા હોય તો અગાઉ ભારતીય જનતા પાર્ટી છે એના પગલા લેશે અને એમને ખબર પડશે કે પેરથી કેવી રીતે ચૂંટવું. વાવથરાદના લાખણીના સેદલા ગામે ગૌ માતાની નિભાવણી અને ગૌશાળાના વિકાસ અર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે નિવેદન આપતા મહાભારતનું દ્રષ્ટાંત આપીને કહ્યું કે જે પક્ષના ટેકેદારો મજબૂત હોય તેનો વિજય નિશ્ચિત હોય છે. આ કાર્યક્રમમાં જ્ઞાનીબેને ગૌશાળાના વિકાસ માટે સાંસદ ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ફાળવવાની પણ જાહેરાત કરી છે. તો સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હાજરી આપી હતી. સેદલા ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેઓએ હાજરી આપી અને સાંસદ ફંડમાંથી પણ તેમણે ત્યાં દાન કરવાનું વિચાર્યું છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે દાન પુણ્યની પણ વાત કરી હતી અને સેદલા ગામે ભગવાન ભાગવત સપ્તાહનું જે આયોજન કર્યું હતું ત્યાં તેઓની હાજરી. મહાભારત એવું કહે છે કે જેનો ટેકાદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય, પણ જેનો ટેકેદાર વાંક આગલો હોય, એની 1800ની સેના હોય તો હારી જાય, એવું મહાભારત કહે છે. એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામે વાળાને એમ લાગવું જોઈએ, લડવા વાળાને કે ભાઈ સામે કોણ છે, એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય. પતંગની મજા પક્ષીઓ માટે બની સજા. શહેરમાં પતંગની ઘાતક દોરીએ અનેક પક્ષીઓને ઘાયલ કર્યા છે. 14મી જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યા સુધીમાં 400થી વધુ પક્ષીઓની ઇમરજન્સી રહી છે. કબૂતર, ઘુવડ, સમડી સહિતના અબોલ જીવોની સારવાર કરવામાં આવી છે. ઉત્તરાયણના લીધે પક્ષીઓની પાંખોને પણ વધુ ઈજા પહોંચી છે. પાંજરાપોળ ખાતે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 22 ઓપરેશન થિયેટર સાથે તે કાર્યરત છે અને પક્ષીઓની સારવાર ત્યાં કરવામાં આવી રહી છે. સાંજે 4 વાગ્યા સુધી અમારા ત્યાં 400થી વધારે અંદાજિત પક્ષીઓ ઇન્વોલ્વ હતા અને કામગીરી રાતે 1:15 વાગ્યા સુધી ચાલી છે.
જેમાં ઓવરઓલ 600થી વધારે બર્ડ ઇન્વર્ડ હતા અને બર્ડ્સ જે આવ્યા છે એમાં મેજરલી છે કે પેન્ટેસ્ટોક છે, કબૂતર છે, સમડી છે, શિકરાબાજ છે, ગુવડ છે, આ રીતના દરેક પ્રકારના પક્ષીઓનું ઇન્વર્ડ થયું છે અને પશુઓમાં હું તમને કહું તો દિવસની 70થી 80 ઓપીડી થતી હોય છે અમારા ત્યાં. કચ્છના કુકમા ટોલનાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ થયો છે. હાઈવેના અધૂરા કામને લઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રોજેક્ટ પૂરો થયા વગર ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, જેનો ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો. રસ્તાની ગુણવત્તા અને અધૂરા બ્રિજને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે. તો સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો છે, કારણ કે કામ અધૂરું છે. કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોએ કર્યો છે વિરોધ. હાઈવેના અધૂરા કામને લઈને તેઓએ વિરોધ કર્યો છે, કારણ કે કામ અધૂરું છે તેમ છતાં પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈને તેઓએ નારાજગી વ્યક્ત કરી છે. તો હાઈવેનું અધૂરું કામ છતાં પણ ટોલ કેમ વસૂલવામાં આવે છે તેને લઈને લોકોએ અવાજ ઉઠાવ્યો છે. તો કચ્છથી આ દ્રશ્ય સામે આવ્યા છે. સૂત્રોચ્ચાર કરી ટ્રક માલિકોએ વિરોધ નોંધાવ્યો. કુકમા ટોલ નાકા પર ટ્રાન્સપોર્ટરોનો વિરોધ.